19 દાખલા સુધી આપણે કાલે ગણ્યા હતા। આજે 20મો દાખલો। 20મા દાખલાની અંદર લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય। નળાકારનું પૃષ્ઠફળ એટલે કે નળાકારની વક્ર સપાટી અને પૃષ્ઠફળ એટલે કે બધું ક્ષેત્રફળ આવી જશે। નળાકારની વક્ર સપાટી અને તળિયું અને ઢાંકણું આ બધી વસ્તુ આવી જશે। પૃષ્ઠફળ એટલે કે બધી બાજુ થાય એટલે 2πr(h) + 2πr² આ અચળ છે એવું કીધું છે। નળાકારની વક્ર સપાટી અચળ હોય તો નળાકારના આધારનો વ્યાસ અને તેની ઊંચાઈ જેટલો હોય। આધારનો વ્યાસ એટલે કે આધાર એટલે કે પાયો, પાયાનો વ્યાસ, આ પાયાનો વ્યાસ અને આધારની ઊંચાઈ, વ્યાસ અને એ તેની ઊંચાઈ જેટલો હોય ત્યારે નળાકારનું ઘનફળ મહત્તમ થાય। અહીંયા ચલ તરીકે h છે, h અને r નો સંબંધ છે, બરાબર છે। તો ચલ તરીકે h અથવા r લેવાનો થશે કારણ કે નળાકારની ઊંચાઈ છે અને r વચ્ચેનો સંબંધ આપ્યો, વ્યાસ અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। તો r અને h બે એના ચલ થશે નળાકારના। તો આ અચળ છે, તો અહીં પૃષ્ઠફળ અચળ છે। નળાકારનું પૃષ્ઠફળ અચળ છે તો આપણે અચળ કોઈ સંખ્યા s, પૃષ્ઠફળને આપણે સરફેસ એટલે s વડે દર્શાવી 2πr(h) + 2πr²। હવે આની જગ્યાએ આપણે h અથવા r ને કરતા બનાવવાનો રહેશે। h અથવા r ને કરતા બનાવી એટલે અહીંથી h કરતા બનશે, r નહીં બને, r² છે અને અહીંયા r છે। તો આપણે h ને કરતા બનાવીએ અહીંયા, તો h ને કરતા બનાવવા માટે 2πr² આ બાજુ લઈ આવી તો 2πrh બરાબર s - 2πr² થશે, s - 2πr²। h ને કરતા બનાવી તો s - 2πr² ના છેદમાં 2πr બરાબર, 2πr ના છેદમાં h ની કિંમત મળી ગઈ। h ચલ તરીકે લેશું આપણે, બરાબર। h ને ચલ h અને r વચ્ચેનો સંબંધ મેળવવાનો છે। આપણે એમ કીધું છે અહીંયા નળાકારની વ્યાસ તેની ઊંચાઈ જેટલો થાય ત્યારે ઘનફળ મહત્તમ થાય। તો ઘનફળ, પૃષ્ઠફળ તો અચળ છે, પૃષ્ઠફળથી h મળ્યો, હવે એ h ને આપણે એના ઘનફળમાં મૂકશું, બરાબર। એ ઘનફળમાં મૂકી એટલે આપણે એની કિંમત મળશે ઘનફળની। તો ઘનફળ એ આપણું f(x) અથવા વિધેય છે, f(r) લઈ લઈ કારણ કે h ની કિંમત મૂકશું। નળાકારનું ઘનફળ, નળાકારના ઘનફળનું સૂત્ર πr²h આપણે જાણી જ છીએ, πr²h બરાબર, πr²h એની h ની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું। હવે h ની કિંમત મૂકી એટલે πr²h બરાબર શું છે, s - 2πr² છેદમાં 2πr બરાબર, આવી રીતે થાય। h ની કિંમત આપણે અહીં મૂકી દઈએ એટલે આખો ચલ, હવે ચલ આપણો માત્ર r જ રહ્યો। હવે 2πr માંથી π ઉડી જશે, એક વખત r ઉડી જાય છેદમાંથી, અંશમાં r વધશે, બરાબર, અંશમાં માત્ર r વધશે, એને આ અંદર લઈ જાય અને આ 1/2 અચળ છે એને બહાર લઈ લઈએ, આપણે વિધેય બની જાય। r ને અંદર તો sr - 2πr³, sr - 2πr³ વધશે, આપણું વિધેય થયું। હવે વિધેય ઉપરથી f' મેળવશું, f' ઉપરથી f" અને એના ઉપરથી r ની કિંમતો મૂકી અને આપણે ઘનફળ મહત્તમ થાય ત્યારે h અને r નો સંબંધ મેળવશું। h એનો વ્યાસ થવો જોઈએ, વ્યાસ એટલે 2 × r બરોબર છે। તો હવે આપણે f' મેળવશું આના ઉપરથી, તો આનું વિકલન કરી f' = 1/2 અચળ છે એમને રહેશે, s અચળ છે, r નું વિકલન 1 થાય, s અચળ છે તો s એમને રહેશે, r નું વિકલન 1 થઈ જશે, માઇનસ
આરનું જ વિકલન કરવાનું, આર ક્યુબ 2π અચળ છે તો 3 આગળ આવશે તો 3 દુ 6 પાઈ આર સ્ક્વેર, 6 પાઈ આર સ્ક્વેર, આ એનું આપણું એફ ડેશ આર મળશે, એસ માઇનસ 6 પાઈ આર સ્ક્વેર, બરાબર. તો એફ ડેશ આર મળ્યો અહીંયા આપણે. તો એફ ડેશ આર બરાબર 0 લઈ લઈએ, અથવા પહેલાં ડબલ ડેશ મેળવી લઈ પછી 0 લઈ તો ચાલશે. હવે એફ ડેશ આર બરાબર 0 લેતા તો ડાબી સાઈડમાં 1/2 એસ માઇનસ 6 પાઈ આર સ્ક્વેર બરાબર 0 થશે. આપણે આ કિંમત લીધી 0 આરની. હવે 2 સામે જશે એટલે 0 થઈ જશે. એસ માઇનસ 6 પાઈ આર જે એટલે એસ બરાબર 6 પાઈ આર સ્ક્વેર મળશે. એસ બરાબર 6 પાઈ આર સ્ક્વેર મળશે. આપણે અહીંયા આર અથવા એચને કરતા બનાવવાના રહીએ તો આર બરાબર આર સ્ક્વેર બરાબર એસના છેદમાં 6 પાઈ થશે. આર સ્ક્વેર બરાબર એસના છેદમાં 6 પાઈ. તો આર ઋણ ક્યારેય હોય નહીં એટલે વર્ગમૂળની અંદર એસના છેદમાં 6 પાઈ આવશે. આ આરની કિંમત આવી, બરાબર. એફ ડેશ આર બરાબર 0 લેતા. હવે એ એફ ડેશ આર કેમાં મૂકવાનો છે આપણે? ડબલ ડેશમાં. ત્યાંથી આપણને ખબર પડશે મહત્તમ છે કે ન્યૂનતમ. હવે એફ ડબલ ડેશ આર બરાબર અહીંયા છે એફ ડેશ એક્સ અહીંયા છે. આનું વિકલન આપણે કરશું. 1/2 એમના રહેશે. એસ અચળ છે, અચળનું વિકલન 0 થાય. 6 પાઈ આર સ્ક્વેર, આરનું વિકલન 2 આગળ આવે, 6 દુ 12 માઇનસ 12 પાઈ આર, બરાબર. તો અહીંયા 1/2 માઇનસ 12 પાઈ આર, તો અહીંયા 6 દુ 12 માઇનસ 6 પાઈ આર. આ શું મળ્યું આપણે? માઇનસ 6 પાઈ આર. હવે એની કિંમત આરની મૂકી. હવે એફ ડેશ ડબલ ડેશ એસ અંડર રૂટ એસના છેદમાં 6 પાઈ, તો માઇનસ 6 પાઈ અંડર રૂટ એસના છેદમાં 6 પાઈ. આ લેસ ધેન 0 મળ્યું, લેસ ધેન 0 મળશે. તો લેસ ધેન 0 મળે તો એસ બરાબર આર બરાબર અંડર રૂટ એસના છેદમાં 6 પાઈ આગળ ઘનફળ મહત્તમ થાય, બરાબર. આ ઘનફળ મહત્તમ ક્યારે થયું? આર બરાબર 6 એસના છેદમાં 6 પાઈ. હવે આપણે અહીંયા રકમમાં શું કીધું? જ્યારે ઘનફળ મહત્તમ થાય ત્યારે તેની ઊંચાઈ જેટલી થાય, તેનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો થાય. તો હવે વ્યાસ એટલે 2r થાય. તો અહીંયા એચની કિંમત મેળવવાની છે. તો એચ બરાબર આપણે શું મેળવ્યું હતું? આપણે આગળ હતું એચ બરાબર એચની કિંમત મેળવી. તો એચ બરાબર હવે એચ બરાબર શું આપેલું છે? એસ માઇનસ 2 પાઈ આર સ્ક્વેરના છેદમાં 2 પાઈ આર. આરની જગ્યાએ કિંમત મૂકી દઈ રૂટ એસના છેદમાં 6 પાઈ. આરની જગ્યાએ કિંમત મૂકી રૂટ એસના છેદમાં 6 પાઈ. એસ માઇનસ 2 પાઈ આર રૂટ એસના છેદમાં 6 પાઈ, તો એસ જ વધશે અહીંયા ના છેદમાં 6 પાઈ વધશે. એના છેદમાં 2 પાઈ રૂટ એસના છેદમાં 6 પાઈ આવશે, બરાબર. અહીં પાઈ ઉડી જશે. 3 દુ 6, 1/3 વધશે. લસા લઈ લઈ તો અહીં 3s માઇનસ એસ, બરાબર. 3 અહીંયા આવશે, માઇનસ એસ વધશે. છેદમાં છેદનો છેદ અંશમાં √6 પાઈ થઈ જશે. છેદમાં 2 પાઈ ગુણ્યા √6 પાઈ. અહીં રૂટ એસ વધશે, બરાબર. 3s માઇનસ એસ એટલે 2s
2s ગુણ્યા રૂટ 6π ના છેદમાં 2π ગુણ્યા રૂટ s 2 ઉડી જશે બરાબર। બરાબર 2 ઉડી જશે, અંશમાં રૂટ એસ છે, છેદમાં રૂટ એસ છે, છેદમાં રૂટ એસ છે, તો અંશમાં રૂટ એસ વધશે બરાબર। અંશમાં રૂટ પાઈ છે, છેદમાં પાઈ છે, છેદમાં રૂટ પાઈ વધશે બરાબર। એક અહીંયા એસ એચ મેળવવા માટે એસની કિંમત મૂકવી પડશે। એસ રૂટમાં આવે છે અહીંયા બરાબર, અંશમાં એસ છે અને છેદમાં એસ છે, એટલે એસની કિંમત મૂકવી હોય તો ડાયરેક્ટ આપણે આગળનું સૂત્ર જ લઈ લઈએ। આ સૂત્રમાં થોડુંક સાદુરૂપ લાંબુ થશે, તો એસ બરાબર અહીંથી પહેલાં એસની કિંમત મેળવી લેશું। આર બરાબર રૂટ એસના છેદમાં 6π છે, આર બરાબર રૂટ એસના છેદમાં 6π, અહીંથી એસની કિંમત મેળવી પછી એસ મૂકશું એટલે ડાયરેક્ટ એચની કિંમતમાં તમારે છેલ્લે અહીંયા એચની કિંમત મૂકવી પડતી હતી। એસની કિંમત મૂકી અને સાદુરૂપ થોડુંક લાંબુ થતું હતું, એટલે આપણે આ વિકલ્પ કેન્સલ કરી અને આપણે બીજું ડાયરેક્ટ આપણે આવડો વિકલ્પ લઈ લઈશું। અહીં એસ બરાબર શું 2πrh પ્લસ πr², એટલે આર અને એચમાં બધા આવી જશે। સીધી આપણે આમાં કિંમત મૂકશું કોની? એસની। તો એસ ક્યાંથી મળશે? આપણે અહીંથી મળશે। આર બરાબર એસના છેદમાં 6π, તો આર બરાબર એસના છેદમાં 6π છે, તો બે બાજુ વર્ગ કરી નાખી તો r² બરાબર એસના છેદમાં 6π, તો એસ બરાબર તેથી 6π આ બાજુ આવશે 6πr²। હવે વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર એસ બરાબર 2πrh પ્લસ 2πr², બરાબર। આવી રીતનું સૂત્ર હતું આગળ, એમાં એસની કિંમત મૂકી દઈએ એટલે દાખલો આપણે સરળ રહે। 6πr² બરાબર 2πrh પ્લસ 2πr², 6πમાંથી 2πr² આ બાજુ આવશે તો 6માંથી 2πr બાદ થશે એટલે 4πr² બરાબર 2πrh, બરાબર। તો હવે આપણે આર અને એચનો સંબંધ મેળવવાનો છે, તો બંને બાજુ પાઈ સરખા છે, ઉડી જશે એક વખત બરાબર, પાઈ ઉડાડી દઈ, આર ને અને 2r ને આ બાજુ છેદમાં લઈ આવી તો 4r² ના છેદમાં 2r બરાબર h, 2r આપણે અહીંયા છેદમાં લાવ્યા, 2 દુ 4, આર એક વખત ઉડી જશે તો 2r બરાબર h, 2r એટલે શું થઈ ગયો? વ્યાસ બરાબર ઊંચાઈ। આપણે આ સાબિત કરવાનું હતું કે વ્યાસ બરાબર ઊંચાઈ। આ સાદુરૂપ આપણું સરળ રહેશે એટલે આપણે અહીંયા એસની કિંમત મૂકી। ઓલા દાખલામાં આગળ બંને બાજુ એસની કિંમત મૂકી અને આગળ કરી શકાય, બરાબર છે। ફરીથી એક વખત આપણે રિપીટ કરી નાખીએ। હવે 20મા દાખલાની અંદર એવું કીધું હતું કે જ્યારે લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ અચળ હોય તો નળાકારનો આધારનો વ્યાસ તેની ઊંચાઈ જેટલો હોય। આધારનો વ્યાસ અને ઊંચાઈ બેયનો સંબંધ આપ્યો છે, તો આર અને એચ વચ્ચેનો સંબંધ। નળાકારનું પૃષ્ઠફળ એસ બરાબર 2πrh પ્લસ 2πr², 2πrh ને કરતા બનાવી, એચને કરતા બનાવવો છે, 2πrh ને આ બાજુ લઈ આવ્યા, એસને આમ એસ માઇનસ πr², એચને કરતા બનાવી દીધો। આપણા વિધેય શું છે? વિધેય ઘનફળ છે, ઘનફળ મહત્તમ કરવાનું, તો વિધેય એફ ઓફ આર બરાબર ઘનફળ πr², πr² એચની કિંમત ઉપરથી મૂકશું,
પાય આર એક વખત ઉડી જશે, અહીંયા આર વધશે, આરને અંદર ગુણી છેદને 2 ને બહાર લઈ લઈ, એસ આર માઇનસ 2πr ક્યુબ થશે. હવે એફ ડેશ એક્સ કરશું એટલે વિકલન એસનું આરનું 1 થાય, એસ એમને રહેશે, અહીંયા 3 ઘાત છે આગળ આવશે, 3 દુ 6πr² થશે. હવે એફ ડેશ આર બરાબર 0 લઈ લેશું. એફ ડેશ આર બરાબર 0 લેશું એટલે 2 સામે જશે એટલે 0 થઈ જશે. એસ માઇનસ 6πr² બરાબર 0, તો એસ બરાબર 6πr² થશે. r² બરાબર 6π ને છેદમાં લઈ આવો તો એસના છેદમાં 6π થશે. r² વર્ગમૂળ કાઢશું તો રૂટ એસના છેદમાં 6π. આ કિંમત આપણે કેમાં મૂકશું? ડબલ ડેશમાં. ત્યાંથી આપણે ખબર પડશે આ કિંમત આગળ ઘનફળ મહત્તમ છે કે ન્યૂનતમ. બરાબર, તો ડબલ ડેશ એટલે કે દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન કરશો એસનું 0 થશે, 2 આગળ આવશે, 6 દુ 12π r. બરાબર, અહીંથી -12માંથી 6 ઉડી જશે એટલે -6πr. એસ ડબલ ડેશ આ કિંમત આપણે એમાં મૂકશું આરની જગ્યાએ, તો <0 <0 હોય તો ઘનફળ કેવું થાય? મહત્તમ થાય. ઘનફળ મહત્તમ થાય. બરાબર, ઘનફળ મહત્તમ થયું ક્યાં? આર બરાબર એસના છેદમાં 6π. હવે આપણે રકમમાં એવું કીધું જ્યારે ઘનફળ મહત્તમ થાય ત્યારે તેની ઊંચાઈ વ્યાસ જેટલી હોય. તો હવે વ્યાસ સાબિત કરવા માટે આપણે એસને કરતા બનાવશું અને આપણે સમીકરણમાં જે આપ્યું હતું આગળ પૃષ્ઠફળનું એમાં મૂકી દેશું. તો એસ ને કરતા બનાવવા બંને બાજુ વર્ગ કરશું એટલે એસ બરાબર 6πr² થાય. એસ બરાબર 2πrs પ્લસ 2πr². 6πr² કિંમત મૂકી, એમાંથી 2πr² બાદ કરશું એટલે 4πr² વધશે. આ બાજુ 2πrh, બંને બાજુ પાય ઉડાડી દીધા. 4r² બરાબર છેદમાં 2r લઈ ગયા, 4r² ના છેદમાં 2r h, 2 દુ 4, 2 ઉડાડ્યા અહીંયા એટલે r એક વખત ઉડી ગયા એટલે 2r બરાબર h. 2r એટલે વ્યાસ બરાબર ઊંચાઈ. જ્યારે વ્યાસ બરાબર ઊંચાઈ થાય ત્યારે લંબવૃત્તીય શંકુનું ઘનફળ એટલે નળાકારનું ઘનફળ મહત્તમ થાય. બરાબર છે. હવે 21મા દાખલામાં આપેલ તમામ બંધ નળાકાર કેનના પ્રત્યેક કેનનું કદ 100 સેમી ઘન છે હોય. અહીંયા શું કીધું છે? નળાકાર કેનનું કદ એટલે ઘનફળ 100 સેમી ક્યુબ આપ્યું છે. ત્યારે કેનનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય તો તેના પરિમાણ શોધો. પૃષ્ઠફળ આપણું અહીંયા વિધેય થશે કારણ કે પૃષ્ઠફળના પરિમાણ શોધવાના. પૃષ્ઠફળના પરિમાણ શું આવશે? એચ અને આર. નળાકારની વાત કરીએ છીએ તો નળાકારનું ઘનફળ અહીંયા આપ્યું છે. નળાકારનું ઘનફળ બરાબર 100 સેમી ઘન. બરાબર, નળાકારનું ઘનફળ શું થાય? πr² બરાબર 100. બરાબર, હવે આપણે પરિમાણ શોધવાના છે કા એચને અથવા આરને કરતા બનાવવા પડે. તો અહીં એચને કરતા બનાવશું 100ના છેદમાં πr². આ પરિમાણ ઉપરથી આર અને એચ ચલ છે, કા આખા વિધેયને આરમાં ફેરવવા પડે કા આખા વિધેયને એચમાં. તો આપણે આરમાં ફેરવશું કારણ કે અહીં વર્ગમૂળ કાઢવું પડે આરને કરતા બનાવી તો. બરાબર, હવે પૃષ્ઠફળના પરિમાણ શોધવાના છે તો નળાકારનું પૃષ્ઠફળ એસ બરાબર 2πrh પ્લસ 2πr². આગળ આપણે શીખ્યા એચની કિંમત મૂકી દઈએ અહીંયા એટલે એફ ઓફ આર થઈ જશે. આપણું પૃષ્ઠફળ એફ ઓફ આર બરાબર 2πr. એચ બરાબર શું છે? 100ના છેદમાં πr² પ્લસ 2πr². પાય ઉડી જશે, એક વખત આર ઉડી જશે, 200ના છેદમાં આર વધશે પ્લસ 2πr² વધશે. 200ના છેદમાં આર અને 2πr². એફ ઓફ આર મળશે. હવે એફ ડેશ આર કરશું. બરાબર, એફ ડેશ આર એટલે શું થશે? 1/r નું 1/-1/r² થશે. આપણે આગળ શીખી ગયા હતા 1/r નું -1/r² થશે અને 2πr નું શું થાય? 2 આગળ આવશે 4πr. બરાબર,
2πr² 4πr થશે। અહીંયા માઇનસ 200/r² થશે, છેદમાં r² નું f' બરાબર માઇનસ 200/r² પ્લસ 4πr બરાબર છે। હવે f' મળી ગયું આપને। હવે f' બરાબર 0 લેશું। f' બરાબર 0 લેતા માઇનસ 200/r² પ્લસ 4πr બરાબર 0। તો 4πr બરાબર 200/r²। અહીંથી આપણે r મેળવવાનો છે। છેદના r² ને આ બાજુ લઈ આવી, બરાબર, છેદના r² ને આ બાજુ લઈ આવી એટલે r³ બરાબર r² × r એટલે r³ બરાબર 200/4π। 200 એટલે કે 50 વધશે, 50 ચોક 200 થશે। r³ બરાબર 200, r³ બરાબર 200 થશે। એટલે અહીંથી r બરાબર 50/π ની 1/3 થશે। ઘનમૂળ એટલે 1/3 એટલે r મળી ગયો અહીંયા આપણે 50/π ની એક પરિમાણ મળ્યું। હવે આ પરિમાણમાં પૃષ્ઠફળ ન્યૂનતમ થાય તો આ પરિમાણનો h ગોતવાનો થશે। હવે પૃષ્ઠફળ ન્યૂનતમ કરવા માટે f" મેળવવાનું છે। તો અહીં f' બરાબર માઇનસ 200, r ની કેટલી ઘાત છે? 2 ઘાત, અંશમાં જશે એટલે -2 થશે, પ્લસ 4πr થશે। હવે -200 f" કરી છે, દ્વિતીય વિકલન, -200 અચળ છે, -2 આગળ આવશે, r ની -2 - 1 એટલે -3 થશે, -3 થશે, -2 આગળ -2 - 1 એટલે -3 પ્લસ r નું 1 થઈ જાય, 4π વધશે, બરોબર। હવે માઇનસ માઇનસ પ્લસ 200 ગુણ્યા 2, r માઇનસ ઘાત છે, છેદમાં જાય તો ધન થશે, પ્લસ r³ થશે, છેદમાં 4π થશે। r ની કિંમત મૂકી, હવે f" 50/π ની 1/3 200 ગુણ્યા 2 એટલે 400/50/π ની 1/3 એની 3 પ્લસ 4π, અહીં 3 ઉડી જશે, આ પદ આખું ધન થશે, 0 થી મોટું, એટલે સાદુરૂપ આપવાની જરૂર નથી, અહીં ક્યાંય ઋણ છે નહીં, ઋણ નથી તો આ ધન થશે। તેથી r બરાબર 50/π ની 1/3 આગળ પૃષ્ઠફળ ન્યૂનતમ થાય, પૃષ્ઠફળ ન્યૂનતમ થાય તો h ગોતવાનો છે આપણે। તો h ગોતવા માટે આપણે આની કિંમત સીધી h માં મૂકી દઈશું। અહીં h બરાબર આપ્યું છે આપણે 100/πr², આવું આપેલું છે, 100/πr² આપ્યું છે h। તો h ની કિંમત, r ની કિંમત મૂકી દઈ, 100/π, r² બરાબર શું છે? 50/π ની 1/3 એનો 2 એટલે 2/3 થશે, 2/3 100 ગુણ્યા છેદ અંશમાં આવશે, છેદમાં π છે, π ની 2/3 અંશમાં જશે, π ની 2/3 ના છેદમાં π ગુણ્યા 50 ની 2/3, બરાબર, બંનેની 2/3 કરી નાખી। હવે બરાબર આનું સાદુરૂપ આપશું,
અહીંયા પાઈની એક ઘાત છે અહીં બાદ થશે, પાઈની એક ઘાત છે અહીં બાદ થશે, કા અંશમાં બાદ કરો કા છેદમાં, બરાબર. 2/3 અંશમાં નાના છે એટલે છેદમાં બાદ કરશું, છેદમાં પાઈ છે તો પાઈની એક ઘાત માઇનસ 2/3 ઘાત, અંશમાં 2 ગુણ્યા 50ની 1 છે, 50માંથી બાદ કરશું એટલે આપણું અહીં પદ અહીં લખું છું ફરીથી, h બરાબર 100 હતા એમાં 50 ગુણ્યા 2 પાઈની 2/3 ઘાત છેદમાં પાઈની એક ઘાત ગુણ્યા 50ની 2/3 ઘાત. હવે ઘાતની બાદબાકી કરવી હોય તો 50ની 1 છે અને અહીં 50ની 2/3, તો 50ની 1 માઇનસ 2/3 અંશમાં બાદ કરશું, 50ની 1 માઇનસ 2/3 ઘાત ગુણ્યા 2 એમનન, પાઈની 2/3 ઘાત છેદમાં બાદ કરી 1 માઇનસ 2/3 ઘાત, તો 2 ગુણ્યા 50ની કેટલી વધશે 3 એકા 3માંથી 2 એટલે 1/3 છેદમાં પાઈની 1/3 ઘાત. 1/3 ઘાત બંનેની ભેગી કરવી હોય તો કરી શકાય, 2 કૌંસમાં 50ના છેદમાં પાઈની 1/3 ઘાત, તો આ h મળી ગયું, h અને r ના પરિમાણ મળી ગયા. r બરાબર 50ના છેદમાં 1/3 ઘાત, h બરાબર 50ના છેદમાં પાઈની એને ગુણ્યા 2 ની 1/3 ઘાત થશે, બરાબર છે. તો આ હતા એના પરિમાણ. એકવાર રિપીટ કરી લઈ પાછું. 21મા દાખલામાં તમને અહીંયા શું આપ્યું છે, આપેલ બંધ નળાકાર કેનમાં પ્રત્યેકનું ઘનફળ 100 સેમી ઘન છે. તો આ ઘનફળ અચળ છે, ઘનફળ પાઈ આર સ્ક્વેર h બરાબર 100, h બરાબર 100ના છેદમાં પાઈ આર સ્ક્વેર આવશે. પૃષ્ઠફળ s બરાબર એ આપણો પરિમાણ ગોતવાના છે પૃષ્ઠફળના, s અને r, h અને r ના. તો s બરાબર 2 પાઈ આર h પ્લસ 2 પાઈ આર સ્ક્વેર થશે. હવે h ની કિંમત આપણે અહીં મેળવી, અહીંયાથી મૂકી દઈ એટલે અહીંયા પાઈ આર એક વખત ઉડી જશે એટલે 2 ગુણ્યા 2 100 એટલે 200ના છેદમાં r. હવે આનું વિકલન કરશું, છેદમાં rનું શું થાય -1/r સ્ક્વેર, 200 એમ ન રહેશે, માઇનસ r સ્ક્વેર છેદમાં થશે પ્લસ 2 પાઈ r નું 2 પાઈ થશે. તો અહીં f' એનું વિકલન કર્યું, બરાબર, 200ના છેદમાં r સ્ક્વેર પ્લસ 4 પાઈ r, f' r બરાબર 0 લઈ તો આના બરાબર 0, તો 4 પાઈ r બરાબર શું થાય, આ પદ સામે જાય 200ના છેદમાં r સ્ક્વેર, r સ્ક્વેરને આ બાજુ લઈ આવો r ક્યુબ બરાબર 200ના છેદમાં 4 પાઈ એવા, એટલે r ની કિંમત મળી આપણે. r ની કિંમત મળી, અહીંયા આપણે પૃષ્ઠફળ મહત્તમ છે કે ન્યૂનતમ એ આપણે ખબર નથી, તો આ પૃષ્ઠફળ મહત્તમ છે કે ન્યૂનતમ મેળવવા માટે f' મેળવવા જોશે. તો f' r બરાબર r ની 2 ઘાત અંશમાં જાય એટલે -2 થશે, 200 r ની -2 4 પાઈ. હવે આનું વિકલન કરશું એટલે તો 200 એમ ન રહેશે, -2 આગળ આવશે, -2 - 1 એટલે -3 ઘાત થશે, -2 r ની -3 ઘાત, r નું 1 4 પાઈ. અહીંયા શું વધ્યું માઇનસ પ્લસ 200 ગુણ્યા 2 એટલે 400 ના છેદમાં -3 ઘાત પ્લસ છેદમાં જાય એટલે ઘન થશે. હવે 50ના છેદમાં પાઈની કિંમત અહીં મૂકી દઈએ, r ની કિંમત મૂકતા પદ કેવું રહે છે ધન, 0 કરતાં મોટું રહે તો કિંમત કેવી હોય ન્યૂનતમ હોય, 0 કરતાં મોટું તો કિંમત ન્યૂનતમ છે. તો આપણે મેળવવાનું હતું જ્યારે પૃષ્ઠફળ ન્યૂનતમ થાય ત્યારે r અને h મેળવવાના હતા. હવે આપણે એની જગ્યાએ r અને h મેળવશું, તો h બરાબર આપણે આગળ મેળવ્યું હતું h 100ના છેદમાં પાઈ આર સ્ક્વેર, r સ્ક્વેરની કિંમત મૂકી દઈ 50ના છેદમાં પાઈની 1/3 ઘાત એટલે 50ની 2/3 ઘાત થશે અને h ની 2/3 ઘાત. હવે 100ના ભાગ પાડી 50 ગુણ્યા 2 એટલે 100, 50 ગુણ્યા 2 100 એટલે પાઈની 2/3 ઘાત છેદમાં પાઈ ગુણ્યા 50ની 2/3. અહીં એક ઘાત છે 50ની 2 2/3 ઘાત, ભાગાકાર હોય એટલે ઘાતની બાદબાકી થશે, 1 માઇનસ 2/3 ઘાત 2 એમ ન રહેશે, પાઈની 2/3 ઘાત અહીંયા બાદ થશે, બરાબર, એટલે 50ની 1/3 અને પાઈની 1/3 એટલે કૌંસમાં આપણે 50ના છેદમાં પાઈની 1/3 ઘાત લઈ શકશું, બરાબર છે. આ 21મો દાખલો હતો. 22મા દાખલામાં ખાસ ધ્યાન રાખજો, અગત્યનો છે.
અને સમજવા જેવો છે. 22માં 28 મીટર લાંબા વાયરને કાપી 2 ટુકડા કરવામાં આવે છે. બરોબર છે. 28 મીટર લાંબો વાયર છે, એના 2 ટુકડા કરવાના છે. બરોબર. આપણે અહીંથી 2 ટુકડા કરી. હવે 2 ટુકડા કરી, એક ટુકડામાં ચોરસ અને બીજા ટુકડામાં વર્તુળ બનાવવાનો છે. તો પહેલો ભાગ વધે એમાં ચોરસ બનાવવાનો, બીજા ભાગમાં વર્તુળ બનાવવાનું છે. એકમાં ચોરસ અને એકમાં વર્તુળ બનાવવાનું છે. તો બંને ટુકડાની રચના બને, બંનેના કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ થાય ત્યારે વાયરના ટુકડાની લંબાઈ શોધો. તો બંનેના ટુકડાની લંબાઈ ન્યૂનતમ થાય ત્યારે વાયર. બરાબર. હવે આપણે અહીંથી 28 મીટર લાંબો વાયર છે, એના 2 ટુકડા કરી. ધારો કે પ્રથમ ટુકડો L લંબાઈનો છે, જેમાંથી ચોરસ બનાવવાનો છે. બરાબર. એક L લંબાઈનો થાય, જેમાંથી ચોરસ બનાવવાનો છે. તો બીજો ટુકડો કેટલા લંબાઈનો થશે? 28 લંબાઈ કુલ છે. એક L નો હોય તો 28 - L થશે બીજાની. એક L લંબાઈ હોય તો બીજું 28 - L. બીજા ટુકડાની લંબાઈ 28 - L થાય, જેમાંથી વર્તુળ બનાવવાનું છે. બરાબર. હવે બંનેની લંબાઈના ક્ષેત્રફળ, વર્તુળ અને ચોરસ. હવે ચોરસનું ક્ષેત્રફળ શું થાય? ચોરસની લંબાઈ પરિમિતિ. લંબાઈ એટલે પરિમિતિ. હવે આપણે L લંબાઈનો ટુકડો છે, એમાં ચોરસ બનાવવો છે. તો L લંબાઈનો ટુકડો હોય, ચોરસ બનાવે, 4 ભાગ કરીને વાળવો પડે તો જ આમ ચોરસ બને. બરાબર. તો એક શું થશે? આની ચોરસની બાજુની લંબાઈ પરિમિતિ કેટલી છે? L છે. ચોરસની પરિમિતિ L થાય. L પરિમિતિ L થાય. બરાબર. ચોરસની પરિમિતિ ઉપરથી બાજુની લંબાઈ મેળવવી હોય, તેથી બાજુની લંબાઈ, ચોરસની બાજુની લંબાઈ L/4 થાય. પરિમિતિ L હોય તો ચારેય બાજુનો સરવાળો કરો એટલે L થવો જોઈએ. તો બાજુની લંબાઈ L/4 થાય. કેવી રીતે થયું? કારણ કે કુલ લંબાઈ, ચોરસની કુલ લંબાઈ L છે, તો Lમાં કેટલી બાજુ આવેલી? 4 બાજુ. તો L ને 4 વડે ભાગી નાખો એટલે પ્રત્યેક બાજુની લંબાઈ મળે. બરાબર. હવે વર્તુળની પરિમિતિ હોય નહીં, તો વર્તુળનો શું હોય? પરિઘ હોય. વર્તુળનો પરિઘ શું આપ્યો છે આપણે? 28 - L છે. વર્તુળને વાળીને બનાવવાનો છે, એ પરિઘ થાય. પરિઘ એટલે વર્તુળનું ખાલી રાઉન્ડ જ. આ રાઉન્ડને આપણે સળિયો વાળવાનો છે અને રાઉન્ડ બનાવવાનો. 28 - L લંબાઈનો સળિયો છે, એનો બનાવવાનો છે. હવે આપણે આનું વર્તુળના પરિઘનું સૂત્ર 2πr 28 - L, એમાંથી R મેળવી લઈએ. આપણે પરિમાણ લેવાના છે બંનેના. તો R બરાબર 28 - L ના છેદમાં 2π. બરાબર. R બરાબર 28 - L ના છેદમાં 2π. હવે આપણે બંનેનું ચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળ, બંનેનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય ત્યારે વાયરના ટુકડાની લંબાઈ શોધો. L ગોતવાનો છે. બંનેનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય તો આપણો f(a) ક્ષેત્રફળ થશે. f(a) = ચોરસનું ક્ષેત્રફળ પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ. બરાબર. ચોરસનું ક્ષેત્રફળ L² એટલે કે બાજુનો વર્ગ, બાજુની લંબાઈ કેટલી છે? L/4 એનો વર્ગ, પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ πr². તો r બરાબર શું છે? 28 - L ના છેદમાં 2π નો વર્ગ થશે. બરાબર. આ આપણે
આખું સમીકરણ એલમાં મળશે, એફ ઓફ એલ થઈ ગયું. તો એફ ઓફ એલ એવું છે ચોરસનું ક્ષેત્રફળ અને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો છે, બરાબર છે. તો આપણે એફ ઓફ એલ મળ્યો. તો એફ ઓફ એલનું સાદુરૂપ આપી એલ સ્ક્વેરના છેદમાં 16 થશે પ્લસ પાઈ 28 માઇનસ એલ વર્ગ છેદમાં 4 પાઈ સ્ક્વેર થશે. અહીંથી એક વખત પાઈ ઉડી જશે તો એલ સ્ક્વેરના છેદમાં 16 પ્લસ 28 માઇનસ એલનો વર્ગ છેદમાં 4 પાઈ, બરાબર. આ એફ ઓફ એલ મળ્યું. હવે એફ ડેશ એલ પ્રથમ વિકલન એટલે આપણે નિર્ણાયક સંખ્યા એલની મળશે. એફ ડેશ એલ એલની સાપેક્ષ વિકલન કરવાનું છે. તો 1/16 તો એમને જ રહેશે. એલનું શું થાય 2l પ્લસ 28 માઇનસ એલના 2 ઘાત છે તો ઘાતનું પહેલાં 2 28 માઇનસ એલ. આ કેનું કીધું ઘાતનું કીધું, ઘાત આગળ આવી 28 માઇનસ એલ. હવે ઘાતનું થઈ જાય પછી અંદરનું 28નું 0 માઇનસ એલનું -1 થશે, બરાબર. છેદમાં 4 પાઈ. આ -1 કેમ આવ્યો એ ખબર પડી, પહેલાં ઘાતનું વિકલન કર્યું, ઘાત આગળ આવી એટલે 28 માઇનસ એલ રહ્યા. 28 માઇનસ એલનું 28નું 0 એલનું -1 છેદમાં 4 પાઈ, બરાબર. અહીંયા 2 ઉડી જશે, 2 વધશે, બરાબર છે. તો અહીંયા 2l ના છેદમાં 16 પ્લસ માઇનસ થઈ જશે 28 માઇનસ એલના છેદમાં 2 પાઈ. આના બરાબર 0 લઈ લી. હવે એફ ડેશ એલ બરાબર 0 લેતા એફ ડેશ એલ બરાબર 0 લ્યો એટલે 2l ના છેદમાં 16 બરાબર શું આવશે 28 માઇનસ એલના છેદમાં 2 પાઈ. બરાબર શા માટે લઈ લીધા, વચ્ચે માઇનસ છે, બરાબરની સામે જશે એટલે બે સરખા જશે. હવે આપણે એલને કરતા બનાવવાના છે. અહીંયા એલની કિંમત મેળવવાની છે. તો એલની કિંમત બરાબર, તો બેનો ક્રોસ ગુણાકાર કરી 4 પાઈ એલ બરાબર 28 ગુણ્યા 16 અથવા અહીં પહેલાં ઉડાડી દઈ 8 દુ 16 બરાબર. હજી અહીં ઉડી જાય 4 દુ 8 બરાબર. સાદું રૂપ સરળ રહી. પહેલાં અહીંયા 4 દુ 8 ઉડાડ્યા એટલે અહીંયા અંશના 2 ઉડી ગયા. આ અંશમાં આવશે એટલે અહીં 2 ઉડાડી દીધા, 4 વિધા, અહીં એલ વિધા એટલે પાઈ એલ બરાબર 28 ગુણ્યા 4 112 માઇનસ 4l. એલને આ બાજુ પાઈ એલ પ્લસ 4l બરાબર 112. એલ કોમન કાઢો, પાઈ પ્લસ 4 બરાબર 112. તો એલ બરાબર 112 છેદમાં પાઈ પ્લસ 4. એલની કિંમત મળી ગઈ. હવે આ એલની કિંમત ટુકડાના લંબાઈની કિંમત છે. 28 મીટર લાંબો ટુકડો હતો એના એક ભાગ મળ્યો. હવે આ ભાગ કેવો હોવો જોઈએ, જે ભાગની લંબાઈ ક્ષેત્રફળ ન્યૂનતમ થાય તો આ ભાગના લંબાઈ થશે, પેલો ભાગ એલ મળશે. તો ક્ષેત્રફળ ન્યૂનતમ છે કે નહીં એ જોવા માટે આપણે ડબલ ડેશ લેવા જોશે. એફ ડેશ એલ અહીં આપ્યું છે, એના ઉપરથી એફ ડબલ ડેશ. હવે એફ ડબલ ડેશ એલ બરાબર 2l નું એલનું 1 થશે, 2 એમના અચળ રહેશે 2/16 માઇનસ 28નું 0 એલનું -1 થશે છેદમાં 2 પાઈ અચળ છે એમના રહેશે. તો અહીંયા 8 દુ 16 એટલે 1/8 માઇનસ પ્લસ 1/2 પાઈ. બંને ધન છે અને સરવાળો છે એટલે આ 0 કરતાં મોટા છે. 0 કરતાં મોટા હોય તો એલ બરાબર 112 પાઈ પ્લસ 4 આગળ ક્ષેત્રફળ ન્યૂનતમ થાય. તો આપણો જે ભાગ છે
એલ છે એ બરાબર છે, કારણ કે આપણે ક્ષેત્રફળ ન્યૂનતમ થાય ત્યારે એલ ગોતવાનો હતો. તો ક્ષેત્રફળ ન્યૂનતમ ક્યારે થયું? પાઈના છેદ 112 છેદમાં પાઈ પ્લસ 4 ક્ષેત્રફળ ન્યૂનતમ થાય છે. તો એલ મળી ગયો એક ભાગ. હવે 28ના બે ટુકડા કર્યા હતા આપણે. એક ચોરસ બનાવ્યો હતો, એની લંબાઈ એલ રાખી હતી, અને વર્તુળ બનાવ્યું તેની લંબાઈ 28 માઇનસ એલ રાખી હતી. હવે વર્તુળની લંબાઈ છે એ બીજા ટુકડાની લંબાઈ મેળવશું. તો 28 મીટર લંબાઈના ટુકડાઓ, એક તો એલ થશે બરાબર, અને બીજા ટુકડાની લંબાઈ, પ્રથમ ટુકડાની લંબાઈ જેમાંથી આપણે ચોરસ બનાવ્યો હતો એલ મળ્યો આપણે 112 છેદમાં પાઈ પ્લસ 4 મળ્યો બરોબર. હવે બીજા ટુકડાની લંબાઈ, અઠ્યાવીસ માઇનસ એલ છે, તો 28 માઇનસ 112 છેદમાં પાઈ પ્લસ 4 બરોબર. પાઈ પ્લસ 4 નો લસા લઈ લઈ તો 28 પાઈ પ્લસ 112, 28 પાઈ પ્લસ 112 માઇનસ 112 છેદમાં પાઈ પ્લસ 4. 112 ઉડી જશે, 28 પાઈના છેદમાં પાઈ પ્લસ 4 થશે બરોબર છે. આ બીજા ટુકડાની લંબાઈ એવી જેમાંથી આપણે વર્તુળ બનાવવાનું છે બરોબર છે. તો પ્રથમ ટુકડો ચોરસ, અહીંયા ચોરસ બનાવ્યું હતું, અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવ્યું હતું. તો આ રીતના ટુકડા કરી ત્યારે એનું ક્ષેત્રફળ મહત્તમ થાય છે બરોબર છે. તો આપણો 22મો દાખલો. 22મા દાખલાની રકમ પ્રમાણે જોઈએ તો પહેલાં શું હતું? 28 મીટર લાંબા વાયરને કાપી, આપણે અહીંથી શરૂઆત કરી. 28 મીટર લાંબો વાયર છે, એને કાપવાનો છે, એટલે બે ટુકડા કરવાના છે. બંને ટુકડામાંથી એકમાંથી ચોરસ બનાવવાનો છે અને બીજામાંથી વર્તુળ બનાવવાનું છે. તો ચોરસ બનાવવું છે. ધારો કે પ્રથમ ટુકડો એલ લંબાઈનો આપણે આમાંથી કાપી નાખ્યો. હવે એમાંથી ચોરસ બનાવવો છે. ચોરસ બનવો હોય તો એલને પાછા 4 ભાગ પડશે, 4 બાજુ, એટલે તો પ્રત્યેક બાજુની લંબાઈ શું થશે? એલના છેદમાં 4 થશે. હવે વર્તુળ બનાવ્યું એ કયો ભાગ રહ્યો? એક ટુકડો એલ છે તો બીજો ટુકડો શું થયો? 28 માઇનસ એલ. તો વર્તુળને આપણે રાઉન્ડ વાળવાનો છે. રાઉન્ડ વાળો એટલે શું આવશે? એનો પરિઘ થયો. પરિઘ એટલે 2πr. 2πr બરાબર શું થાય? 28 માઇનસ એલ થશે. ત્યાંથી આપણે ત્રિજ્યા મળશે. r બરાબર 28 માઇનસ એલના છેદમાં 2π થશે. હવે એનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે કે ચોરસ અને વર્તુળ બંને બનાવ્યા છે. તો ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ એટલે એલના છેદમાં 4 બાજુ છે આપણી, એનો વર્ગ થશે. અને આનું પાઈ આર સ્ક્વેર, વર્તુળનું પાઈ આર એટલે 28 માઇનસ એલના છેદમાં 2π નો વર્ગ થશે. હવે અહીંયા વર્ગ કરો, એલનો વર્ગ, 4નો વર્ગ 16, પાઈ એમનો, 28 માઇનસ એલનો વર્ગ, 2નો વર્ગ 4, પાઈનો વર્ગ પાઈ સ્ક્વેર. હવે પાઈ સ્ક્વેર એક વખત ઉડી જશે એટલે અહીંયા છેદમાં એકલા પાઈ વધશે, 4π. અહીંયા એલ સ્ક્વેરના છેદમાં 16. હવે આપણે નિર્ણાયક સંખ્યા એટલે કે એલની કિંમત મેળવવા માટે f ડેશ એલ એટલે કે પ્રારંભિક એલ મેળવશું. પ્રથમ વિકલન તો એલનું 2l ના છેદમાં 16 થશે, પ્લસ 28 માઇનસ એલનો વર્ગ છે એટલે ઘાત પ્રમાણે પહેલાં 2 આગળ આવશે, 28 માઇનસ એલ થશે. હવે 28 માઇનસ એલનું 28નું 0, માઇનસ એલનું -1 થશે. 4π એમનો રહેશે છેદમાં બરાબર. આ બે અંશમાં આવ્યા એને 2 દુ 4 ઉડાડ દેશો અહીંથી બરાબર છે. એટલે અહીં 2π વધશે, 28 માઇનસ એલ માઇનસ વચ્ચે લઈ આવ્યા, 2l ના છેદમાં 16. હવે f ડેશ એલ બરાબર 0 લ્યો તો 2l ના છેદમાં 16 બરાબર શું આવશે? 28 માઇનસ એલ ના છેદમાં 2π આવશે. તો હવે અહીંયા શું આવશે? પાઈ એલ, આ છેદના પાઈ અંશમાં જાય, પાઈ એલ 28 ચોક 112 માઇનસ 4l. તો પાઈ એલ પ્લસ 4l બરાબર 112. એલ કોમન કાઢી, પાઈ પ્લસ 4l મળી ગયો. આપણે એલ મેળવવાનો હતો એટલે એલ મળી ગયો છે અહીંયા. હવે એલ કેવો હોવો જોઈએ? જ્યારે એનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય ત્યારે એલની કિંમત આપણે લેવાની છે. તો ડબલ ડેશ કરશું.
તો આનું ડબલ ડેશ પ્રમાણે વિકલન કરશું તો એલનું 1 થશે 2/16 માઇનસ 28નું 0 એલનું -1 થશે તો માઇનસ માઇનસ પ્લસ થશે 1/2π ધન આવ્યા તો એલ બરાબર 112/π પ્લસ એસ આગળ ક્ષેત્રફળ ન્યૂનતમ છે. ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે આપણે એલની લંબાઈ ગોતવાની હતી. તો ચોરસ ટુકડો જે બનાવ્યો પ્રથમ ટુકડાની લંબાઈ એલ બરાબર 100π પ્લસ 4 થશે. બીજો ટુકડો બીજા ટુકડાની લંબાઈ શું છે? વર્તુળ બનાવ્યું હતું 28 માઇનસ એલ લંબાઈનું વર્તુળ હતું તો 28 - 112/π પ્લસ 4 તો પાઈ પ્લસ 4 અહીંયા લઈ આવ્યા 28 ગુણ્યા પાઈ એટલે 28π 4 ગુણ્યા 28 એટલે 112 માઇનસ 112 પ્લસ 112 ઉડી જશે 28π/π પ્લસ 4 આ બીજા ટુકડાની લંબાઈ થશે. પ્રથમ ટુકડો અને બીજો ટુકડો બંને ટુકડા અહીંયા આપણે મળી ગયા છે. બરાબર, આમાં ચોરસ બનાવવાનો, આમાં વર્તુળ બનાવવાનો. બરાબર છે. તો આ છેલ્લા 2-3 દાખલાઓ કે આગળના જે કંઈ દાખલા છે 3-4 એ થોડાક તમારા પ્રમાણમાં લેન્ધી છે અને સમજવા જેવા છે. એ વારંવાર પ્રેક્ટિસ કરવાની છે એની. બરાબર છે, નહીંતર એ દાખલાઓ તમારા રહી જશે. અહીંયા સુધી રાખશું આજે.